સમગ્ર દેશમાં સૌપ્રથમવાર સુરતમાં એચઆઈવી પોઝિટિવ દીકરીઓની સાર સંભાળ માટે હોસ્ટેલ બનાવવામાં આવી રહી છે. ધનતેરસના પાવન પર્વ પર લક્ષ્મી સમાન દીકરીઓને તેમનું સાચું સ્થાન, સાચું માન અને સાચું સન્માન મળ્યું છે. એચઆઈવી એઇડ્સ સાથે જીવતી દીકરીઓનું સ્વપ્ન સાકાર કરવા સુરત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સૌપ્રથમવાર જ એચઆઈવી પોઝિટિવ દીકરીઓની સાર સંભાળ માટે એક હોસ્ટેલનું નિર્માણ કરવાની શરૂઆત કરવામાં આવી છે. આ ભવન એચઆઈવી સાથે જીવતી દીકરીઓની સંભાળની સાથે સાથે સ્વાસ્થ્ય, શિક્ષણ, સુરક્ષિત આશ્રય અને સર્વાંગી વિકાસ માટે સમર્પિત રહેશે. ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચઆઈવી એઇડ્સ, જે આખા ગુજરાત રાજ્યમાં તેમના માટે વર્ષોથી કામ કરતી આવેલી સંસ્થા છે, જેમનું એક મહત્વનું સપનું હતું કે એચઆઈવી સાથે જીવતી દીકરીઓ માટે એક ખાસ બાળ સંભાળ ગૃહ હોય. કોસાળ ગામ નાયરા પેટ્રોલ પંપ પાસે આ હોસ્ટેલ સાકાર થવા જઈ રહી છે. આ પ્રસંગે દક્ષાબેને કહ્યું કે આનંદ વાટિકા એ એચઆઈવી અને એઇડ્સનો ડ્રીમ પ્રોજેક્ટ છે. એચઆઈવી એઇડ્સ પીડિત દીકરીઓને સહાય તો મળે અને મદદ પણ મળે છે, પણ વર્ષોથી અમારી એ ઈચ્છા હતી કે દીકરીઓને રહેઠાણ માટે, શિક્ષણ માટે કાયમી છત મળે, અને આજે આ કાર્ય પૂરું થયું છે. મારું નામ સત્યેન નાયક છે. હું યશવી ફાઉન્ડેશન અને યશવી ગ્રુપના સીઈઓ તરીકે ફરજ બજાવું છું. યશવી આનંદ વાટિકા એ જીએસએમપી પ્લસ અને યશવી ફાઉન્ડેશન બંનેનો એક સહિયારો આ અભિગમ છે. અને જીએસએમપી પ્લસનું જે આ સપનું હતું કે જે બાળકીઓ માટે એક કાયમી નિવાસનું એક સપનું એમણે જોયેલું, એ પૂરું કરવામાં અમારા ચેરમેન શ્રી પરેશભાઈ ખંડેલવાલે ખૂબ જ મોટો ફાળો ભજવ્યો છે. અને આખી ઇમારત તૈયાર કરીને દીકરીઓને ક્યારેય વસવાટ માટે બીજો કોઈ ઓપ્શન શોધવો ન પડે તેવી તૈયારી અમારા યશવી ફાઉન્ડેશને બતાવી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.